પૃથ્વી પર કમાનારા તો ઘણા છે. હવે સાંભળજો જે હું બોલું. પૃથ્વી ઉપર રોજ ઇન 24 hours રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે અને હજારો લોકો લખપતિ થાય છે. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે. કારણ કે ગઈકાલે એની પાસે 99 લાખ હોય ને આજે લાખનો ફાયદો થયો એટલે કરોડપતિ થઈ ગયો ને. એમ કરોડપતિની ક્લબમાં રોજ સેંકડો લોકો આવે છે અને લખપતિની ક્લબમાં રોજ હજારો આવે છે. એટલે પૈસા કમાવા કારખાનું નાખવું, એક એન્ટરપ્રાઇઝ ઊભું કરવું, એક બિઝનેસ ઊભો કરવો એ અઘરી વાત છે, સ્પર્ધામાં જીવવાની વાત છે. પણ છતાં કરોડો લોકો પૃથ્વી ઉપર કરે છે. એટલે એ વાતની કંઈ એટલી નવાઈ નથી. તમે જે ધન કમાયા એ ધનમાંથી તમે આપણા સત્શાસ્ત્રોમાં આજ્ઞા છે કે દશાંશ અથવા વિષાંશ એટલે કે તમારી કમાયેલા ધનમાંથી, તમારા નેટ પ્રોફિટમાંથી તમે 10% કે 5% તમે સમાજ અને ધર્મ માટે વાપરી શકો. એ મનુષ્ય તરીકે આપણી ખાનદાની છે. નહીં તો પશુમાં અને આપણામાં કોઈ ફેર નથી. પશુ પણ પોતે જે સંગ્રહ કરે છે એ પોતાની માટે જ વાપરે છે. પોતાને જે પ્રાપ્ત થાય છે પોતાનું માનીને પોતા પાસે જ રાખે છે. મનુષ્ય પણ જે કમાય એ પોતાનું સમજીને પોતા પાસે જ રાખે. તો આપણા મને પશુમાં કોઈ ફેર જ નથી. મનુષ્યનું કર્તવ્ય છે કે ભગવાને આપણને સામાન્ય મધ્યમ વર્ગ કરતા કંઈક વિશેષ આપ્યું હોય, એ જે વિશેષ આપ્યું છે એમાંથી 5% કે 10% જે પણ સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી પ્રવૃત્તિમાં તમારું મન હોય, તમને આનંદ આવતો હોય, તમારો ઢાળ હોય એ સેવા તરફનો, તો ત્યાં તમારે એ ધન વાપરવું જોઈએ. આ આપણા સત્શાસ્ત્રોની પણ આજ્ઞા છે. સમગ્ર સત્શાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે, એમાં પણ આજ્ઞા છે. અને અમે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતોના મુખે અનેક વખત આ વાત સાંભળી છે. એટલે શાસ્ત્રો અને મહાન સિદ્ધ સંતોનો અભિપ્રાય છે. એ અભિપ્રાયના માર્ગે જે દાતાઓ ચાલ્યા છે, જે દાતાઓ અહીંયા બેઠા છે, એ લોકોને વિનંતી કે તમારો હાથ ઊંચો કરજો એટલે તમામ તમારા માટે અભિનંદન પાઠવી શકે. આ બેઠા છે બધા દાતાઓ, હાથ ઊંચો રાખજો. ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે આ સત્શાસ્ત્રના આવા મહાન સંત એમનો એક અભિપ્રાય જાણીને તમે શ્રદ્ધાથી આગળ આવ્યા છો. તો આજના પ્રસંગે અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન હજી તમને વધારે આપે અને તમે વધારે આવા સારા કાર્યોમાં એનો ઉપયોગ કરી શકો. કારણ કે ભગવાને તમને પાત્ર જાણ્યા છે કે આમને આપશું તો સમાજને મળશે. મીડિયમ, માધ્યમ જાણ્યા છે. એટલે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. મુખ્ય વાત જે હમણાં કહેવામાં આવી કે અહીંયા વ્યવસ્થાની દ્રષ્ટિએ અને ભાવનાની દ્રષ્ટિએ ઘણી બધી શ્રેષ્ઠતાઓ છે. એ શ્રેષ્ઠતાઓ સાંભળીને અમને પણ આનંદ થયો. પણ જે મુખ્ય એક વાત થઈ હમણાં તમે કરી કે આ વાત્સલ્ય ધામ પાછળનો એક હેતુ મુખ્ય એ છે કે દરેક પોતાના ઘરમાં જે વડીલ છે, મા બાપ છે, એમના પ્રત્યે આદર અને પ્રેમ એવો હોય કે છેલ્લા શ્વાસ સુધી પોતે એને ઘરમાં અને પરિવારમાં સાચવે, રાખે, પ્રેમ આપે અને એનો જતા દિવસો એમના સુખમય રહે એની માટેનો પ્રયત્ન કરે. એવો પણ એક હેતુ છે. કોઈ પણ વૃદ્ધાશ્રમનો આ હેતુ છે કે સાચવીએ છીએ, હૂંફ આપીએ છીએ, જીવનના જતા દિવસોમાં એની વ્યવસ્થા કરીએ છીએ. પણ ધ બ્રોડર ઇન્ટેન્શન એટલે કે એક વિશાળ ફલક ઉપર હેતુ એ છે કે આવા ધામો આપણે સમાજમાં ઓછા કરવા પડે. આવા ધામો આપણે સમાજમાં ઓછા કરવા પડે એ આપણો બહુ જ મોટો હેતુ છે. હા કે ના? ડુ યુ અગ્રી વિથ ધીસ ઓર નોટ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાનો હેતુ છે.
કારણ કે મનુષ્યના જીવનનું ગૌરવ છે. માતા પિતા જેને આપણને જન્મ આપ્યો છે એ સંબંધનું ગૌરવ છે. એટલે પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમના વિશાળ અનુભવ પરથી હું એમને એક્ઝેક્ટ શબ્દો કોટ કરું છું. પોતે કહેતા કે તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે નાનપણથી તમારા સંતાનોને એવા સંસ્કાર આપવા પડે કે પારિવારિક જીવન અને પારિવારિક મૂલ્ય છે એ જીવનમાં ખૂબ મહત્વનું છે. પૈસા, વેપાર, ધંધો, સામાજિક સંબંધો, હરવું ફરવું, મોજ શોખ એ જીવનનું એક અવિભાજ્ય અંગ છે. પણ પારિવારિક જીવન અને પારિવારિક મૂલ્ય એ તો આપણા જીવનનો પ્રાણ છે. જેમ આંગળી કપાય તો માણસ કદાચ મરે નહીં ને જીવી જાય. આપણે ઘણા બધાને જોયા છે ને એકાદ આંગળી ક્યાંક કપાઈ ગયો પણ વ્યક્તિ જીવતા હોય, પણ ગળું કપાય તો ન જીવી શકે. એમ આ અવિભાજ્ય અંગમાંથી એકાદ અંગ ઓછું વધતું હોય, તમારી પાસે એકાદ વેપાર ઓછો હોય, થોડું ધન ઓછું હોય તો પણ જીવન તો ચાલે છે. પણ તમે પારિવારિક મૂલ્યો સાથે પરિવારમાં સાથે ન રહી શક્યા તો એ જીવનની બહુ જ મોટી ખોટ છે. એ ગળું કપાયું કહેવાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક પુસ્તક નાનું લખ્યું છે, સત્સંગ દીક્ષા ગ્રંથ. 87 વર્ષની ઉંમરે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે એમાં એક વાત એવી લખી છે કે દરેક વહુએ સાસુ સસરાને માતા પિતા જાણીને સેવા કરવી અને દરેક સાસુ સસરાએ એ પોતાના વહુને દીકરી જાણીને એને ઘરમાં રાખવી. આ સનાતન હિન્દુ સત્શાસ્ત્રનો અભિપ્રાય છે. એ જો આપણે થોડું સમજીએ, એ પ્રમાણે મારે રહેવું છે એવો એક નિર્ણય કરીએ, પરિવારમાં દરેક વ્યક્તિ નિર્ણય કરે તો પારિવારિક મૂલ્યો અને પારિવારિક સુખ અને પારિવારિક આનંદ એ આપણા જીવનમાં સચવાય છે. અમારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં અમે બાળ મંડળ, કિશોર મંડળ બધી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. નાનપણથી આ સંસ્કાર આપીએ છીએ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં દરેક બાળક કે કિશોર કે યુવાને કોઈ પણ વ્યક્તિ રોજ સવારે પોતાના માતા પિતાને પગે લાગે છે. ક્રિયા તમને સામાન્ય દેખાય, ચરણ સ્પર્શ કરે છે. એ પંચાંગ પ્રણામ ન થઈ શકતા હોય તો, બાકી પંચાંગ પ્રણામ થઈ શકતા હોય તો પ્રથમ પંચાંગ પ્રણામ કરીને આંખ અને કપાળ માતા પિતાના ચરણે અડાડવું, એવો નિયમ અમે બીએપીએસ સંસ્થામાં તમામ બાળકો કિશોરોને આપીએ છીએ. એટલે નાના નાના બાળ બાલિકા, કિશોર કિશોરીઓ, યુવક યુવતીઓ દેશ પરદેશમાં, પછી ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, ગમે ત્યાં, પણ એ માતા પિતાને પગે લાગ્યા વગર ઘરની બહાર નીકળે નહીં. અહીંયા આપ સર્વે બેઠા છો, એને જો આ વાત યોગ્ય લાગે તો તમે પણ આ વાતની શરૂઆત તમારા પરિવારમાં કરી શકો છો. એનાથી પરિવારમાં વાતાવરણ એ સાત્વિકતા પકડશે. આ સામાન્ય દેખાતી ક્રિયાથી બે પેઢી વચ્ચેનું અંતર ઘણું ઘટી જશે. આ સામાન્ય દેખાતી ક્રિયાથી માતા પિતાને સંતાન પ્રત્યે આદર અને પ્રેમ એ પરિવારમાં સુખ શાંતિ કાયમ રહેશે. તો પ્રથમ અહીંયા આપ સર્વે બેઠા છો, આપ સર્વેને અનુરોધ છે. આ કોઈ એક સંપ્રદાયની વાત નથી. માતા પિતાને પગે લાગવું એ કોઈ સાંપ્રદાયિક વાત નથી. એ આપણા સનાતન હિન્દુ ધર્મના સંસ્કાર છે.
તો આપ સર્વે આ કાર્યક્રમમાં આવ્યા છો તો તમને સર્વેને અનુરોધ છે કે તમે આજથી આ નિયમ લો કે માતા પિતાને રોજ પગે લાગવું. તમારા બંનેનું કેવું? પહેલા આંગળી ઊંચી કરો. નાઉ આઈ એમ આસ્કિંગ ધી ઓડિયન્સ, ઇફ યુ ફીલ ઓકે, રેઝ યોર હેન્ડ્સ. ઊંચો હાથ રાખો, બરોબર, આમ પ્રોપર હાથ રાખો. અમે સંતો તમારી માટે અભિનંદન પાઠવીએ છીએ.